ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. નમસ્કાર. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ભાવનગર પ્રાદેશિક કેન્દ્ર ખાતેથી હું ડૉક્ટર દીપ્તિબા ગોહિલ આસિસ્ટન્ટ પ્રોફેસર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જાહેર વહીવટ વિષય અંતર્ગત FYBAમાં પેપર નંબર 1 જેનું નામ છે જાહેર વહીવટના સિદ્ધાંતો, જેનો કોડ છે PADM1 PADS1 મુખ્ય અને ગૌણ વિષય, તે અંતર્ગત બ્લોક 2 જાહેર સંસ્થા ઉદાહરણો એકમ 8 પ્રશિષ્ટ અભિગમ લ્યુથર ગ્યુલિક અને લિન્ડાલ ઉર્વિકને જે આપેલો છે તેની આપણે વિગતવાર સમજૂતી પ્રાપ્ત કરીશું. આજના મારા આ વિડીયો લેક્ચરની સમગ્ર રૂપરેખા આ પ્રકારે રહેશે. આજના આ વિડીયો લેક્ચરનો મારો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે તમે પ્રશિષ્ટ અભિગમ વિગતવાર સમજી શકો. વિદ્યાર્થી મિત્રો, આપણે સૌ પ્રથમ સમજીએ પ્રશિષ્ટ અભિગમના સંદર્ભમાં પૂર્વ ભૂમિકા રૂપે પ્રાથમિક સમજૂતી આપણે પ્રાપ્ત કરીએ. સંગઠનનો પદ્ધતિસરનો અભ્યાસ અને વિશ્લેષણની જ્યારે વાત કરીએ છીએ ત્યારે 17મી સદીના અંત ભાગમાં અને 20મી સદીની શરૂઆતમાં તે કહી શકાય. સંગઠનમાં ઉત્પાદકતા અને કાર્યક્ષમતા સુધારવા માટે ટેલરે વૈજ્ઞાનિક સંચાલનના સાર્વત્રિક સિદ્ધાંતો ઘડી કાઢ્યા હતા. એક સફળ ફ્રેન્ચ મેનેજર અને ઉદ્યોગપતિ હેનરી ફેયોલે પોતાના વિચારો 1916માં પોતાના પુસ્તક જનરલ એન્ડ ઇન્ડસ્ટ્રીયલ મેનેજમેન્ટમાં વ્યક્ત કર્યા હતા. જર્મન સમાજશાસ્ત્રી મેક્સ વેબરે અમલદારશાહીનો ખ્યાલ આપ્યો હતો. જેમ્સ મુનીએ એલન રૂબિની સાથે મળીને 1918માં ઓન વર્ડ ઇન્ડસ્ટ્રી એક એવું પુસ્તક પ્રકાશિત કર્યું હતું. લ્યુથર ગ્યુલિક અને લિન્ડાલ ઉર્વિકે તેમના પોતાના તથા અન્યના અનુભવો અને અભ્યાસના આધારે વહીવટને સંગઠનના સામાન્ય સિદ્ધાંતો ઘડવામાં મહત્ત્વનો ફાળો આપ્યો હતો. વિદ્યાર્થી મિત્રો, ગ્યુલિકના અન્ય પણ પુસ્તકો છે જેનું વિશેષ વાંચન તમે સ્ટડી મટીરિયલમાં આપેલું છે. જો તમારે કરવું હોય તો કરી શકશો. હવે આપણે વાત કરીશું માળખાના મહત્ત્વ વિશે. ગ્યુલિક અને ઉર્વિકને વહીવટને સંપૂર્ણ રીતે જોવાની ઈચ્છા હોવા છતાં તેમણે ઔપચારિક સંગઠનની તકનીકી બાબતો જ મોટા ભાગે તપાસી છે. ઉર્વિકનો જે ઝોક છે એ સંગઠનના સિદ્ધાંતના ઔપચારિકરણલક્ષી વધારે હતો. ગ્યુલિક અને ઉર્વિક સંગઠનના સાર્વત્રિક સિદ્ધાંતો ઘડી કાઢ્યા હતા. આ સિદ્ધાંતોને સંગઠનની પ્રશિષ્ટ પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. તેને વહીવટી સંચાલન સિદ્ધાંત, એક વિદ્વાન જે છે મેકેનિસ્ટિક સિદ્ધાંત એક એવું નામ છે, તેના નામેથી પણ ઓળખવામાં આવે છે. સંગઠનના પદ્ધતિસરના પૃથક્કરણના આધારે એ સૌથી પહેલાં ઘડવામાં આવ્યા હતા. વહીવટી સિદ્ધાંતના ક્ષેત્રમાં તે
મહત્ત્વના છે એમ આપણે કહી શકીએ. અને તેથી શાસ્ત્રીય પદ્ધતિને આ પ્રકારે ઓળખવા માટેનું કારણ છે. ઉપરાંત આ સિદ્ધાંતો વહીવટી સિદ્ધાંતોમાં સામાન્યપણે સ્વીકૃત અને સુસ્થાપિત છે. કેટલાક સિદ્ધાંતો અને વહીવટદારોના અનુભવોના આધારે વહીવટના વિજ્ઞાનનો વિકાસ કરી શકાય તેમ તેઓ માનતા હતા. એટલે આપણે એમ કહી શકીએ કે આજ સુધી વહીવટને કલા માનવામાં આવતી હતી અને તે વિજ્ઞાન તરીકે પછી વિકસી. સંગઠનને સામાજિક જૂથ તરીકે ચર્ચતા ઉર્વિક કહે છે કે સાચું સાદૃશ્ય તે જીવંત પ્રાણી સાથેનું સાદૃશ્ય હોવું જોઈએ. જીવ વિજ્ઞાનની સમાંતર અને તેથી જ સંગઠનની ચર્ચા કરવામાં સમાંતર મિકેનિસ્ટિક ઘણું ઉપયોગી બને છે. તેનું બીજું નામ છે ઇજનેરી અભિગમ. વિદ્યાર્થી મિત્રો, ઉર્વિકે તેમના પુસ્તક એલિમેન્ટ્સ ઓફ એડમિનિસ્ટ્રેશનમાં સંગઠનની વ્યાખ્યા આપી છે અને તે પ્રમાણે તે કોઈ પણ ઉદ્દેશ્ય માટે જરૂરી અને જૂથમાં વ્યવસ્થા કરાતી અને વ્યક્તિગત રીતે સોંપવામાં આવતી નિર્ણાયક પ્રવૃત્તિ છે. આખી જ વ્યવસ્થા નિષ્ઠુર તટસ્થ ભાવે ઇજનેરી આલેખન તૈયાર થતું હોય તેમ સંગઠનમાંના વ્યક્તિના સંદર્ભ વિના હાથ ધરાવી જોઈએ. એટલે કે આમ માળખામાં લોકોને સુગ્રથિત કરવાના પ્રયત્ન થવા જોઈએ અને તે માનતા હતા. ફાઇલોના મૂળ તત્વથી પોસ્ટ કોરબની આપણે વાત કરીએ. ટેલર અને ફાઇલોની ઉર્વિક ઉપર અને ગ્યુલિક ઉપર ઘણી બધી ઊંડી અસર પડી હતી. ગ્યુલિકે ફાઇલોના વહીવટના 5 મૂળ તત્વો જેવા કે આયોજન, સંગઠન, હુકમ, સંકલન અને નિયંત્રણનો તટસ્થ સિદ્ધાંતોના માળખામાં ઉપયોગ કર્યો હતો. વહીવટદારની ફરજોને ગ્યુલિકે જાણીતા સંક્ષિપ્ત રૂપ પોસ્ટ કોર્બના સમાવે છે. સંક્ષિપ્ત રૂપનો પ્રત્યેક અક્ષર વહીવટદારની ફરજો માટે વપરાયો છે તેમ આપણે કહી શકીએ અને તેની ચર્ચા આપણે હવે કરીએ. સૌપ્રથમ પહેલું છે પોસ્ટ કોર્બોમાં પી ફોર પ્લાનિંગ એટલે કે આયોજન. જે કામ કરવાની આવશ્યકતા હોય તેનું આયોજન અને જે વ્યાપારી હેતુઓ સિદ્ધ કરવાનો હોય તે માટેના પદ્ધતિ તૈયાર કરવી. બીજો શબ્દ છે ઓ ફોર ઓર્ગેનાઇઝેશન એટલે કે સંગઠન. નિયત હેતુ માટે નક્કી કરેલ ઔપચારિક માળખાની સ્થાપના અને તેના દ્વારા કામના પેટા વિભાગોની વ્યવસ્થા કરવામાં આવે છે. એસ ફોર સ્ટાફિંગ એટલે કે કર્મચારી વર્ગની નિયુક્તિ. કર્મચારી વર્ગની નિયુક્તિ કરવી એ તેને તાલીમ આપવી અને કાર્યક્ષમ વાતાવરણ ઊભું કરવું.
ડી ફોર ડાયરેક્ટિંગ એટલે કે ડાયરેક્શન, નિર્દેશન, નિર્ણય પ્રક્રિયાની સતત કામગીરી અને તેને વિશિષ્ટ અને સામાન્ય હુકમો કે સૂચનાનું સ્વરૂપ આપવું અને જે તે ઉદ્યોગના અગ્રણી તરીકેની સેવા આપવી. CEO એટલે કોઓર્ડિનેશન એટલે કે સંકલન, કામના વિવિધ ભાગોની આંતર સંબંધોની બધી જ મહત્ત્વની ફરજો. R ફોર રિપોર્ટિંગ, શું ચાલી રહ્યું છે તેનાથી પ્રબંધકને માહિતગાર કરવા, જેનાથી તેને પોતાને અને સહકાર્યકરોને પણ નોંધ, સંશોધન અને ચકાસણીથી માહિતગાર રાખવા. બી ફોર બજેટિંગ એટલે કે અંદાજપત્ર તૈયાર કરવું, એટલે કે એક અંદાજ તૈયાર કરવો. જો કોઈ પણ કામ કરવાનું થાય તો તે રાજવિત્તીય આયોજન, હિસાબ અને નિયંત્રણના અંદાજ દ્વારા થાય. ફાઇલોના વહીવટના મૂળ તત્વો કરતાં પ્રવૃત્તિઓની આ જે યાદી છે તેમાં સુધારો થયેલ છે અને વહીવટી પ્રક્રિયામાં આ પોસ્ટ કોર્બ શબ્દ વ્યાપકપણે ઉપયોગમાં લેવાય છે. તેના લાભાલાભ સાથે વહીવટના વિવિધ પાસા અંગેના લખાણોમાં ઘણા લેખકોને તે કામ પણ લાગે છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે સંગઠનના વિવિધ સિદ્ધાંતોની સમજૂતી પ્રાપ્ત કરીએ. ઉર્વી કે સંગઠનને લાગુ પાડી શકાય તેવા વહીવટના આ સિદ્ધાંતો શોધી કાઢ્યા છે. જેમ કે હેતુનો સિદ્ધાંત, બધા જ સંગઠનો હેતુને નિર્દેશક હોવા જોઈએ. બીજું છે સુસંગતતાનો સિદ્ધાંત, એટલે કે સત્તા અને જવાબદારીની સહભાગીદારી હોવી જોઈએ. ત્રીજું છે જવાબદારીનો સિદ્ધાંત, હાથ નીચેના કર્મચારીઓના કામ માટેની સંપૂર્ણ સત્તા ઉચ્ચ સત્તાધિકારીને હોવી જોઈએ. નંબર 4, એક સંગઠનની અંદરનું જે માળખું છે તે પિરામિડ આકારનું હોય છે, બરાબર. નિયંત્રણના સમયગાળાનો સિદ્ધાંત પણ એક આમાં આવરી લેવાયો છે. નંબર 6, વિશેષજ્ઞતાનો સિદ્ધાંત, એક વ્યક્તિનું કામ એક ક્ષેત્ર પૂરતું એવો એનો અર્થ થાય છે, એ સંદર્ભ અહીં રહેલો છે. નંબર 7, સંકલનનો સિદ્ધાંત અને નંબર 8, વ્યાખ્યાનો સિદ્ધાંત, એટલે કે દરેક ફરજનો સ્પષ્ટ નિર્ધારણ. આલેખન પ્રક્રિયા તરીકે માળખાના મહત્ત્વ પર ભાર મૂક્યા પછી પોસ્ટ કોર્બના સંદર્ભમાં વ્યવસ્થાપકની ફરજો નિયત કર્યા પછી ગ્યુલિક અને ઉર્વિકે જેની ઉપર માળખાનું આયોજન થઈ શકે તેવા સંગઠનના સિદ્ધાંતના સંશોધન પર પોતાનું ધ્યાન કેન્દ્રિત કર્યું. અને એ જ રીતે ગ્યુલિકે સંગઠનના 10 સિદ્ધાંતો રજૂ કર્યા. વિદ્યાર્થી મિત્રો, અહીં એક સ્વાધ્યાય તમે નોંધી રાખો. તમારી અનુકૂળતાના સમયે તમે એનો જવાબ આપશો. વિશેષ વાંચન માટે મેં અહીં સંદર્ભ સૂચિ આપેલી છે, તેનો પણ તમે ઉપયોગ કરી શકશો. આપ સૌએ મને શાંતિથી સાંભળ્યા બદલ આપ સૌનો આભાર. ફરીવાર મળીશું નવા મુદ્દા ઉપર ચર્ચા સાથે. ત્યાં સુધી આપ સૌને તંદુરસ્ત સ્વાસ્થ્યની શુભકામનાઓ. નમસ્કાર.